કુસુમશ્રી જોટલે આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ કુસુમ્સ કિચનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું સૂરજના તાપમાં બનાવેલ રાજાપુરી કેરીનો છુંદો. તો ચાલો આપણે રાજાપુરી કેરીની ખરીદી કરીએ. કેરી છે કાકા? દેશી લાડવા કેરી છે બેન, બહુ સરસ. ચુંદા માટે આનો રસ સારી છે. ચુંદો અને ગોર કેરી બધું ફેન બની છે. બેન રાજાપુરીનો ચુંદો થાય. રાજાપુરી છે બેન, સરસ કેરી છે, સફેદ જેવી. હા, ચુંદો સારો થાય. માણસો તો પહેલાં રાજાપુરીનું જ બનાવતા હતા. આમાં ખટાશ ઓછી આવે. રાજાપુરીમાં ખટાશ ઓછી આવે અને ખાંડનો પણ ફાયદો કરે. રાજાપુરી ચુંદો બને, ગોરકેરી સરસ બને, ધાણા કેરી બને. ફર્સ્ટ ક્લાસ. 2 કિલો આપી દેજો. ચાલો 2 કિલો વજન કરો. શું બનાવવું છે તમારે? બહુ સરસ બનશે બેન ચુંદો. બહુ કમ્ફર્ટ. કેરીનો છુંદો બનાવવા માટે આપણે લઈશું 2 કિલો રાજાપુરી કેરી, 2 ચમચી હળદર, 2 થી 3 ચમચી મીઠું, 2 કિલો સાકર. આ છુંદા માટેની રાજાપુરી કેરીના છીણમાં આપણે પહેલાં થોડી હળદર નાખી દઈશું. ત્યારબાદ તેમાં થોડું મીઠું નાખી બંનેને સરખું મિક્સ કરશું. આ રીતે હળદર અને મીઠું બંને કેરીની અંદર નાખવાથી કેરીમાં જે ખટાશ હોય તે ઓછી થઈ જાય થોડી. અને બંનેને સરખું આપણે મિક્સ કરી લેવાનું. હવે આપણે એને હાથથી સરખું મિક્સ કરી લઈએ જેથી કેરીની અંદર જે પાણી હોય એ છૂટું પડે. જો તમને ચમચાથી ન ભાવે તો તમે હાથેથી પણ કેરીને મિક્સ કરી શકો છો. હળદર અને મીઠું કેરીમાં સરખું મિક્સ થઈ ગયું છે. તમે જોઈ શકો છો આ રીતે કેરીમાંથી પાણી છૂટું પડશે. હવે આ કેરીમાંથી પાણી છૂટું પડ્યું છે તો આપણે આ કેરીના છીણને હલકા હાથે પ્રેસ કરીને પાણી છે એને આપણે કાઢી લઈશું. આપણે એકદમ પ્રેસ નથી કરવાનું, હલકા હાથે કરવાનું છે. આ રીતે એમ કરવાથી કેરીમાં જે ખટાશ હોય એ થોડી ઓછી થઈ જાય. આ ખાટા પાણીને તમે
કેરી બોરવામાં અથવા ગુંદા બોરવામાં ઉપયોગ કરી શકો છો. હવે આ છીણને આપણે એક મોટા તપેલામાં કાઢી લેશું. હવે આ છીણમાં આપણે સાકર ઉમેરી દઈએ. અને બંનેને સરખું મિક્સ કરી લઈએ. આપણે અહીંયા 2 કિલો કેરી લીધી છે તો તેની સામે આપણે 2 કિલો સાકર લેવાની. તમને વધુ રસો જોતો હોય તો તમે થોડી સાકર વધારે પણ લઈ શકો છો. તમને જો ચમચાથી ન ફાવે તો તમે એને આ રીતે હાથથી પણ મિક્સ કરી શકો છો. સાકર થોડી પીગળી જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરતા રહીશું. તમે જોઈ શકો છો આ રીતે સાકર અને કેરી બંને સરખું આમ લચકા જેવું થઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરતા રહેવાનું. હવે બંને મિક્સ થઈ ગયું છે તો આપણે એના ઉપર કપડું ઢાંકી દઈશું અને એને આપણે તડકામાં સૂકવી દઈશું. હવે આ રીતે કપડું બાંધીને આપણે એને તડકામાં 7 થી 8 દિવસ માટે સુકાવા માટે મૂકી દઈશું. આ રીતે આપણે 5 થી 7 દિવસ માટે છુંદાને તડકામાં સુકવવાનું છે અને આ રીતે કપડું બાંધીને સુકવવાનું. ડાયરેક્ટ એના પર તડકો ન લાગવો જોઈએ નહીંતર સાકર તમારી જમી જશે. આ રીતે રોજ સવારે છુંદો તડકામાં મૂકતા પહેલાં તેને ચમચાથી મિક્સ કરી લેવો અને સાંજે તડકામાંથી લાવી ત્યારે પણ ચમચો ફેરવી લેવો જેથી સૂર્યના તાપથી પીગળેલી સાકર છુંદામાં સરખી મિક્સ થઈ જાય. આ રીતે 4 થી 5 વાર ચમચો ફેરવી લઈશું અને ફરી કપડું બાંધી તડકામાં મૂકી દઈશું. હવે 7 દિવસ થઈ ગયા છે અને સાકર પણ ઓગળી ગઈ છે તો આપણે હવે છુંદામાં લાલ મરચાંનો પાવડર નાખી તેને અડધા દિવસ માટે તડકામાં મૂકી દઈએ જેથી છુંદામાં મરચાંનો કલર સરસ આવી જાય. આપણે મરચું નાખ્યા પછી છુંદાને આખો દિવસ માટે તડકામાં નથી મૂકવાનું. જો તમે આખો દિવસ તડકામાં મૂકશો તો મરચું કાળું પડી જશે. હવે તમે જોઈ શકો છો મરચું સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આને અડધો દિવસ માટે તડકામાં સૂકવી દઈએ. સાકર મિક્સ કર્યા પછી તરત જ છુંદાને તડકામાં મૂકવો નહીં, બીજે દિવસે સવારના મૂકવું. જો તમે તરત જ એને તડકામાં મૂકશો તો તમારા છુંદામાં સાકર પીગળશે નહીં અને કડક થઈ જશે. અડધો દિવસ થઈ ગયો છે છુંદાને તો આપણે એને ખોલીને જોઈ લઈએ. તમે જોઈ શકો છો મરચું સરસ છુંદામાં મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે આને એરટાઇટ બોટલમાં ભરીને પેક કરી દઈએ. છુંદાને હંમેશા કાચની બોટલમાં જ ભરવાનો જેથી છુંદો સારો રહે અને આ છુંદાને તમે વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. આ છુંદાને તમે થેપલા, ભાખરી, પરોઠા સાથે ખાઈ શકો છો. આ સૂરજના તાપમાં બનાવેલ છુંદો તમે જરૂરથી બનાવજો અને કેવો બન્યો તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તમે હજી આપણી આ યુટ્યુબ ચેનલ ખુશી કિચનને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરી જેથી તમને નેક્સ્ટ રેસીપીની નોટિફિકેશન મળતી રહે. તમે કુસુમ્સ કિચનને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ ફોલો કરી શકો છો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે.